મિત્રો જય હિન્દ અને જય ભારત। સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર। અને આજની તારીખ છે 16/8/2025 અને હવેથી માછીમારોની સિઝન ચાલુ થઈ ગઈ છે અને હવે ફિશિંગની અંદર બોટો નીકળી રહી છે। તો આપણે આ વિડીયોની અંદર જોશું કે માછીમારો કેવી રીતે ફિશિંગમાં જાય છે, પ્લસ ખલાસીની જે બસને આવે છે એ તમને આ બધી વિડીયોમાં દેખાડીશ। અને જો ખલાસી ઉતરી રહ્યા છે આમાંથી તમે જોઈ શકો છો। તો ધીરે ધીરે ખલાસી ઉતરી રહ્યા છે અને પોતાના વતનથી આવી રહ્યા છે। તો જો આવી રીતે ખલાસી બધા ઉતરી રહ્યા છે, ભેગા થયા છે। તો એટલા ત્યાં આવ્યા છે અને હજી ઉતરી રહ્યા છે અને બોટોની તૈયારી થઈ રહી છે। ને જો અત્યારે હવે આ જઈ રહી છે વેરાવળ જઈ રહી છે આ બસ હવે। અને ફાઇનલી હવે આ વેરાવળ જઈ રહી છે ખલાસી સાથે। બાય 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 વેરાવળ। અરે બાપા જાય છે। જો સાગરની બસ અત્યારે જઈ રહી છે, અમારા મિત્રની બસ છે સાગર। આ નવી પાઇપલાઇન અત્યારે આપી છે અને આમાં પાણી આવે છે। તો આ હરેક જગ્યાએ આ લાઈન આપેલી છે। અને જો અત્યારે બરફની ગાડી આવી છે અને અમારા દીપકભાઈ ડ્રાઈવર છે। દીપકભાઈ કેમ છો? અત્યારે વાયુને માપી રહ્યા છે અને જો વાયુરો માપે છે આ। તો આવી રીતનું આ નારો પુરાવાનું હોય છે। તો આવી રીતે બબ્બે છેડા રાખવાના। આ છે ડીઝલના ટાંકાઓ। જો આ છે આ છે આ છે અને જો આ ડીઝલની અંદર કામ કરે છે। મહાવીર મંદિરની અંદર કામ કરીને તમને કેવું લાગે છે? સરસ। તો રવિવાર છે તોય પણ તમે કામ કરો છો? હલો બોલો। ટ્રાફિક ઓકે ઓકે, ગુડ જોબ ગુડ જોબ। જો અહીંયા ડીઝલનો ટાંકો છે અને આ આખી મહાવીર મંદિર છે। તો આ ટાંકો છે આમાં ડીઝલ જઈ રહ્યું છે। ડીઝલ જે આમાંથી થઈને આમાં જાય છે। જો આમાંથી ડીઝલ ઓલા ટાંકામાં જઈ રહ્યું છે। અને જો આ 4 થી 5 અહીંયા આપેલા છે। આ નવી માર્કેટ છે, અત્યારે નવી રંગરૂપ સાથે બની ગઈ છે અને આ કલરને થઈ ગયો છે। ઓલી માર્કેટમાં આ કલરને થઈ ગયો છે અને જો અત્યારે કામ લાગે છે હોજાને અત્યારે ચેન બાંધી રહ્યા છે। તો આવું છે કંઈક અત્યારે વાવતા જો ચરાવી રહ્યા છે ખલાસી અને આવી રીતે બોટ કમ્પ્લીટ કરી રહ્યા છે। વાવતા બાંધી રહ્યા છે, આવી રીતે બાંધવાના હોય છે વાવતા અને પછી આવી રીતે લગાડવાના હોય છે। એક બાજુ અહીંયા ડીઝલ ભરાઈ રહ્યું છે અને જો અહીંયા વાવતા બંધાઈ રહ્યા છે। જો આવી રીતે વાવતા બાંધે છે। તો મિત્રો આમાંથી ડીઝલ છે ને આ ટાંકામાં જઈ રહ્યું છે અને પછી બોટમાં જશે। અત્યારે બાંધી રહ્યા છે આપણે ભાઈ। જો વાવતા બાંધે છે અને અહીંયા ઓલું બાંધે છે અને ડીઝલ આમાંથી હવે જઈ રહ્યું છે આમાં। રસોઈ બની રહી છે અને આ ગેસ ઉપર અત્યારે રસોઈ બની રહી છે। આ કાકા અત્યારે રસોઈ બનાવે છે। જો અત્યારે રસોઈ બને છે। તો હવે અહીંયા બોટનું કામ ચાલુ છે। આ વાયર છે, વાયરો મપાઈ ગયા છે અને આવી રીતનું અને માચરો બંધાઈ રહ્યો છે અને વાવતા પણ લાગી ગયા છે। ભાઈ ડીઝલ લઈને આવ્યા છે, એ ડીઝલ આમાં જશે। જો વાવતાઓને બધી બંધાઈ ગયા છે અને લાઇટ અત્યારે ફિટિંગ કરે છે અને ડીઝલ અત્યારે જઈ રહ્યું છે। તો હવે આ ડીઝલ હવે રિક્ષા ચાલુ થશે। જો આ ચાલુ થાય છે અત્યારે હવે ફિશિંગમાં બોટ જઈ રહી છે।
અને પેલી આ ફિશિંગ છે 16/8થી આજની તારીખ છે 16/8. અને આ બીજી એક બોટ નીકળી રહી છે અત્યારે. અને જો અત્યારે પરિસ્થિતિ જો આવી છે, અત્યારે ઝીણા એવા મોજા આવી રહ્યા છે અને બોટ અત્યારે નીકળી રહી છે. ફાઈબરની બોટ છે આ, અને મોજો આવ્યો અને બોટ જો તમે જોવો અને આરામથી પસાર થઈ ગઈ છે. અને જો આવી રીતે બોટ અત્યારે પસાર થઈ ગઈ છે. અને એક આ નવી બોટ અત્યારે જઈ રહી છે, બાણા દોરી રાખી છે સાથે, અને ફિશિંગની અંદર નીકળી રહી છે. અને ઝીણા એવા મોજા આવી રહ્યા છે. તો એક ક્રેન છે આ ડીએસપી ઓફિસની, અને ખૂબ સારું એવું કામ કરે છે. અને અહીંયા એક ફાઈબર, અને જો આ હોડકી છે, અને ફિશિંગમાં જવાની હોડકી હોય, અહીંયા છે ને નુકસાન થઈ ગયું છે. જો પહેલી શરૂઆતમાં જ માછીમારને નુકસાન થાય છે અને એને ઘણું બધી ભોગવવું પડતું હોય છે. તો એક નાની એવી ભૂલને કારણે થતું હોય છે આ બધું. તો આપણે આગળ જઈએ છીએ પાછા, ચાલો. ફાઇનલી જો અહીંયાથી બોતું નીકળે છે અને ઝીણા એવા મોજા આવી રહ્યા છે, પસાર થઈ રહ્યા છે, અને બોટ અત્યારે પસાર થાય છે. તો એક બીજી બોટ પણ અહીંયાથી પસાર થાય છે. જો ઘણી બધી બોટો અત્યારે નીકળી ગઈ છે. અને જો આવો કંઈક દરિયાનો નજારો છે ભાઈ. અને મોજાઓ જો આવી રહ્યા છે, ઉછરી રહ્યા છે. જો આ બોટ અત્યારે નીકળે છે. અને જો ઝીણો એવો મોજો છે ને આવી રહ્યો છે. પણ અમુક સમય માટે આવે છે. તો અત્યારે પંજાબમાંથી ઉતરી છે અને અત્યારે જઈ રહી છે, આપણે આ બાજુ જઈ રહી છે. ત્યારે એનું જે શૃંગાર જે હોય એ હજી બાકી છે. આપણે કાથિયું બાંધવાની બાકી છે, બરફ લેવાનું બાકી છે, અને એ ઘણું બધી બાકી છે. એટલા માટે અત્યારે જઈ રહી છે આ બાજુ. જો કેવી થાય છે, જો આવી રીતની બોટ થાય છે. જો જો મોજો આવ્યો. મોજો આવ્યો. જો અત્યારે નાખે છે.
હાય પ્રભુ બાપા. અમારી માર્કેટ છે. અત્યારે હવે થોડીક એવી શોપિંગ કરવા માટે આવી ગયા છે. આ ભાઈ શોપ છે, તો ચાલો જઈએ એનું નામ ને પૂછીએ. તમારું નામ શું? અશ્વિનભાઈ. તો આ તમારી શોપ છે? ઓકે, તો જો આવી શોપ છે અને કપડાં પણ ખૂબ સારા એવા છે. અને જો આ કપડાં કેવા તમને લાગે છે. અને જો આ ખાલી જવું તમે આ અમુક જગ્યાએ તો આ 200 રૂપિયા સુધી વેચાતા હોય છે. આપણે એ થોડી ઘણી શોપિંગ કરી લીધી છે. આ વ્લોગને આપણે હવે અહીંયા જ એન્ડ કરીએ છીએ અને ફરી મળશું એક નવા વ્લોગ સાથે. જય હિન્દ, ભારત માતા કી જય.